શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે પોથીયાત્રા નીકળી. ઓગળ તાલુકાના ઘેગુરવડના નામથી પ્રખ્યાત જ્યાં ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે તેવી તાણા ગામની પાવન ધરામાં શ્રી શિશુ મંદિરની સામે મેદાનમાં પરમ પૂજ્ય શાસ્ત્રીજી ભરતભાઈ રાજગોર સાંદલપુર હાલ અમેરિકાના મુખે પાદડી ગામની પાવન ધરા પર સંત શ્રી સદારામ બાપા ગૌશાળામાં બિરાજમાન શ્રી રાધે કૃષ્ણ ભગવાનના મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કારતક વદ 14 બુધવાર તારીખ 19/11/2025 માગસર સુદ 5 મંગળવાર તારીખ 25/11/2025 સવારે 9 થી બપોરે કલાક સુધી 7 દિવસ યોજાનાર છે. ત્યારે આજે સવારે કથાના મુખ્ય યજમાન સ્વર્ગીય મુક્તાબેન અચરતલાલ ગોકલાણી પરિવારના રામ લક્ષ્મણની જોડી સમાન હર્ષદ નિરંજન ઠક્કરના નિવાસ સ્થાનેથી પોથી યાત્રા ઢોલ નગારા સાથે શરણાઈના સુરો વચ્ચે જૈન શ્રેષ્ઠી અતુલભાઈ શાહ, સિરવાડા સરપંચ કરસનભાઈ જોશી, તાણા પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, શ્રી આઠ પરગણા પ્રજાપતિ વડિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ, કનુભાઈ પ્રજાપતિ બનાસ, વિજયભાઈ ટેસ્ટી, રાજુ લાટી, રાજુ નીલકંઠની ઉપસ્થિતિમાં નીકળી કથા મંડપે પહોંચી હતી. પોથીની આરતી ઉતારી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરવામાં આવેલ. પ્રથમ દિવસે વિશાળ સંખ્યામાં તાણાથરા નગરજોને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લીધો. કથામાં સ્વર્ગીય નટવરલાલ કાનજીભાઈ સોની પરિવાર ભાભર, ઠાકોર સવિતાબેન વેલાજી નાના જામપુર, સ્વર્ગીય મેનાબેન છગનભાઈ જોશી માનપુરા પરિવારના કનુભાઈ તથા સુરેશભાઈ ધરતી નર્સરી કંબોઈ સહિત અનેક દાતાઓ યથાશક્તિ દાન આપી સહભાગી થયા છે. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવર કે પ્રજાપતિ થરા.